કેમ છો મિત્રો? હવે છીએ છીએ અમારા નવા ઘરે કરજણ. હું એકલો જ છે એમ તો. એટલે તમે બી અમારી સાથે જ છે. મારા ભાઈઓ મોજ રસ્તો થોડો ખરાબ છે પણ ચાલશે, આપણને વાંધો નહીં. વાતાવરણ સારું રહેવું જોઈએ બસ, બીજું કંઈ જોતું નહીં આપણને. ભાઈ 40-50ની સ્પીડે જવાનું, બહુ નહીં. 40-70 બસ. 80 નહીં જવાનું, 80 નહીં. કેમ કે અહીંયા આગળ ટ્રાફિક તો રહેતું જ હોય છે. 2 વાગે નીકળેલો, પેટ્રોલ તો ફૂલ કરાવી દીધેલું એટલે વાંધો નહીં. કંપનીઓ જ છે અહીંયા આગળ તો 5-6 કિલોમીટર લગીને કંપનીઓ જ છે. દરેકથી આમોદ તરફ જઈ રહ્યા છે. હવે રસ્તો તમે જોવો છો કેટલો ખરાબ છે. બરોડા પહોંચી ગયા છે UPL કંપની. પછી આ જુઓ તમે, મુલેર ચોકડી પહોંચવાનો છે. વેરી ખાસ અપડેટ થઈ ગયું છે એમ તો મુલેર ચોકડી. તમે જોઈ રહ્યા છો કેટલું અપડેટ છે. પણ જગ્યા આવી ગઈ છે. હવે લાઈટ જાય નહીં એટલું શક્ય તો નથી કે લાઈટ જાય એવું શક્ય છે જ નથી. બાકી આ જુઓ ગેસ ને એવું બધું ખેતરોનું મસ્ત લીલુંછમ ખેતર છે. બાકીને 5-6 કિલોમીટર. ભાઈ આ મોજ છે ગામડાની. શાંતિ એટલી શાંતિ. હા ભાઈ, આગળ એક હોટલ આવે છે તો તમને બતાવો હમણાં. આ હોટલ છે જુઓ. અહીંયા આગળ અમે નાસ્તો કરેલો રાતે 4 વાગે જેવો. અમે ઘરનો સામાન બધું પહોંચાડી દીધેલો. ત્યારે ટેમ્પો લઈને ગયેલા આપણે. આ એક્ટિવા જુઓ અમારી. હા છે અમારી એક્ટિવા. મોજે મોજ. હા, મજા આવે ચલાવવાની. કોઈ છે નહીં હવે. કોઈ રસ્તો એકલો સુમસાન લાગે છે. એક બે ગાડીઓ જાય છે, મોટી નાની ને એક્ટિવા છે ને બાઇક છે ને કંપની નોકરિયાત ને ખેડૂતો છે. બીજા કોઈ દેખાતા નથી આમ તો. હા, હવે સેલ મારી દીધો. હવે નીકળી આવે ધીરે ધીરે. હા, આપણે કયું ગામ છે જુઓ. આમોદ 13 કિલોમીટર છે હજુ. તમે જોઈ રહ્યા છો જો આમોદ 13 કિલોમીટર છે. જો આમોદ પહોંચીશું ત્યાંથી પછી પાછા કરજણ માટે નીકળીશું. તમે જુઓ ખાલી ભાઈ હાંભે કઈ આવે છે. હાંભે જ આવતા હોય છે કોઈ ને કોઈ ટ્રકવાળા. ખબર નહીં પેલો ભાઈબંધ દરવાજો ખોલીને ઉભેલો છે જુઓ. આવું છે અમારું કામ. હાંભે જોતા નહીં કે એક્ટિવા આવે છે. કાંઈ જોવાનું નહીં તારા ભાઈ. હા જુઓ, આગળ એક બમ્પ છે ટર્નિંગ પર. ટર્નિંગ પૂરો થાય એટલે બમ્પ આવે છે. હા, તો અમે બહુ ફર્યા એટલે યાદ છે કે કયા બમ્પ છે. બાકીને અમુક જગ્યાએ બોર્ડ નથી મળ્યા કે બમ્પ આવ્યા છે. બાકીને આ જોવા વાતાવરણ મસ્ત છે યાર. ફૂલ કરાયેલું ટાંકું. 2 પોઈન્ટ ઊંચા છે હજુ. નાયરન પેટ્રોલ પંપ. અમુક વાર અહીંયા ગઈથી ના સફા હોટલોના મસ્ત જમવાનું મળે છે. તમે જ્યારે પણ આવો તો સફા હોટલ પર જઈ શકો છો. આમોદ પાસે આવેલું છે. સાઈડની સ્પીડ પર જવાનું. આપણે બહુ રિસ્ક કરવો નહીં. થોડો સામાન બી લીધેલો છે એટલે કપડાને એવું છે એટલે વાંધો નહીં. એમ તો હા જો આમોદમાં ખાલી એન્ટર થતાં જ ધૂળ ચાલુ થઈ ગઈ છે. એમ કહી આમોદ બી દહેજ જેવું જ છે. ધૂળ એટલું. રસ્તો બી એકલો ખરાબ છે. આમોદના સરપંચ કંઈ કરતા જ નથી લાગે. તમે જો કેટલું ધૂળ છે અને કેટલું ટ્રાફિક છે. ભાઈ તમે જોઈ રહ્યા છો કેટલું ટ્રાફિક છે. આગળ હોટલ આવે છે. નાસ્તાઓ સૌરાષ્ટ્રના નાસ્તાઓ છે મસ્ત. 1 નંબર લાજવાબ નાસ્તો મળે ત્યાં. 1 નંબર. હા, હવે આપણે અંદર બજાર બાજુથી નીકળીશું. થોડું બજારમાં બી હલચલ જોઈ લઈએ શું છે શું નહીં.
બાકી રિએક્શન તો મળે જ છે આમ તો એક્ટિવા પર બી. એવું કંઈ જરૂરી નહીં કે સ્પોર્ટ બાઇક જ જોઈએ. હા તો આપણે રામ પ્યારી હમારી પ્યારી સબકી પ્યારી એક્ટિવા 125. હા, ત્યાંથી આપણે માતરવાળા રસ્તે જવાના છીએ હવે. તમે જોઈ ગયા છો થોડી થોડી હવા ચાલે છે મસ્ત ઠંડી ઠંડી. રસ્તો આટલો થોડો ખરાબ છે, બાકીને કંઈ ઘટે નહીં. રસ્તો જુઓ, હા શોર્ટકટ છે. કરજણવાળો રસ્તો આવી ગયો છે. અહીંયાથી થોડું ધ્યાનથી નીકળવાનું, આજુબાજુ જોઈને નીકળવાનું કે કોઈ ગાડી આવે કે નથી આવતી. બાકીને બાકાચીકી થઈ જાય, કાંઈ ઘટે નહીં એમાં. બાકાચીકી થવાનું. બાકીને આ રસ્તો એક નંબર છે. ખાલી 2 જેવા કારા આવે છે તો ખબર નહીં પડતા. રાતે આવો તો ધ્યાન રાખજો આમોદને કરજણવાળા રસ્તા ઉપર. બાકીનું વાતાવરણ એક નંબર છે, તમે જોઈ ગયા છો. આગળ થોડોક વરસાદ સેલ લાગે, વાદળ જેવું દેખાય છે. બાકી કંઈ ઘટે નહીં. આ એક હોસ્ટેલ જેવું જ છે કંઈ. મને ખબર નથી એટલું બધું કે આ શું છે. હોસ્ટેલ જેવું જ છે કંઈ. જો સ્કૂલ હોય કે હોસ્ટેલ હોય એ કંઈ પાક્કું નથી ખબર, બોર્ડ નથી માર્યા. છે હોસ્ટેલ જેવું. સ્કૂલ કે હોસ્ટેલ છે બેને એવું છે. બાકી હા લીલાછમ ઝાડ ને એવા રસ્તા. પાછી છે એક્ટિવા 125. મજા જ મજા. આ સરબન, હા એક વખત અમે સામાન લઈને બીજા ફેરે સામાન લઈને આવ્યા હતા. ત્યાં આગળ આ ટ્રક આવી ગયો વચ્ચે. બાકીનું તમને બતાવે તમને. રજવાડી એક ચા છે ત્યાં આગળ મસ્ત ચા મળે. હા રજવાડી છે મારા ભાઈ. તું પિયા કરે ને બીજી વખત માગે બી એ ભાઈ. હા ચા હતી. હા યાર અહીંયા ગઈ બી બોટા હતી. હા પે હા બી જ આવી ગઈ. જો કેટલું ટ્રાફિક. સરપંચ ચોકડી કરી ને ત્યાં આગળ બહુ ટ્રાફિક રહે છે. તમે જ્યારે બી આવો ને તો ત્યાંથી આવો આ સરપંચ ચોકડી આગળ. મારા ભાઈ ફૂલ ટાંકું કરાવ્યું હતું. 3% ગયું છે પેટ્રોલ. બાકીને રસ્તો થોડોક એવો જ છે ટ્રાફિકવાળો. આગળથી ખુલ્લો થઈ જશે. જોઈ રહ્યા છો પેલો ભાઈ સાઈડ કાપવાનું કરે છે પણ કપાતી નથી સાઈડ. એટલું ટ્રાફિક છે અહીંયા. હા હવે આપણે બી ધીરે ધીરે આગળ સાઈડ કાપી લઈશું. જ્યારે બી સાઈડ કાપો ને ત્યારે તમારે જોઈ લેવાનું કે સાંજેથી કોઈ ગાડી આવતી ના હોવી જોઈએ ત્યારે જ સાઈડ કાપવી. બાકીને ગડબડ થઈ જાય. અહીંયા ગઈ મારો મિત્ર એક ભણવા માટે આવે છે. અપડાઉન કરે છે દહેજથી સિગ્મા યુનિવર્સિટી. આમાં તો ફ્રીજ આવી ગયો છે એક્સપ્રેસ હાઈવે. ડાયરેક્ટ તમે અહીંયાથી બરોડા જઈ શકો છો. હું અહીંયાથી કરું છું. મસ્ત એકદમ ચોખ્ખો રસ્તો એક્સપ્રેસ હાઈવે. તમારે અડધો કલાકમાં ભરૂચ બી જ અડધો કલાકમાં ભરૂચ. મજા આવી જાય. થોડું બી ટ્રાફિક ના નડે અહીંયાથી. આપણે ઉપર તો જવાનું નથી મુંબઈ કે એ બાજુ વડોદરા કે ભરૂચ કે ગમે ત્યાં જવાનું નહીં. હવે ડાયરેક્ટ આપણે સીધું કરજણ જ જવાનું છે એટલે આપણે સીધા નીકળી જઈએ. થોડું ધ્યાનથી. વરસાદ આગળ પડ્યો છે જો થોડો ઝાઝો પડ્યો છે. આગળ લાગે છે કે વરસાદ પડે છે. મસ્ત સ્મેલ આવે છે. સુગંધ મસ્ત આવે છે માટીની. અહીંયા આગળ બધા વિશ્રામ કરવા માટે થોડો છાયો છે ને એટલા માટે વિશ્રામ કરવા માટે અમુક જણા ઊભા રહે છે.
બાકીનો વરસાદ પડ્યો છે. આગળ મારે અંદાજે કંઈ વરસાદ ના હોય તો સારું. ત્યાં આપણે ત્યાં ગામથી થોડા સારા ચાલુ થયા છે. પણ કેવો વરસાદ! સુરત બરાબર દેખાતા છે. વાદળ બી થોડા ઘણા વાદળ છે, એટલા બધા નથી કે આકાશી જોડે વરસાદ નથી. થોડા ઘણા વાદળ છે. સામેની સાઈડે, પાછળની સાઈડે સુરત પડે છે. આ વરસાદ ચાંચી પાછળ પડે છે. ચાંચી વરસાદ પડે છે. આગળ જોઈએ હવે આગળ કેવું છે. આગળ તો લાગે છે વધારે વરસાદ છે, પણ કાંઈ નહીં. હવે ધીરે જોઈ લે છે. હા, અમે હવે ઝાડ પાસે ઊભા થઈ ગયા છે, કેમ કે લાગતું નથી કે વરસાદ બંધ થાય. હું ભીંગાઈ ગયો હવે કરજણ ઊંચી ગાતું કેટલું થોડું ખબર એટલે અમે પાછી ગાડી લઈ લીધી છે કરજણમાં. પાછા કરજણમાં આવ્યા તો વરસાદ જ નહીં. 5 કિલોમીટરમાં વરસાદ જ નહીં, થોડો બી વરસાદ નહીં. આવીને ગટોર્યો છે વરસાદ ત્યાં. અમે જોઈ રહ્યા છો. આ મધુવન ચોકડી છે. ત્યાં આગળ મસ્ત વડાપાઉં ને એવું બધું મળે છે. અહીંથી ટ્રાફિક થોડું ઘણું મળે છે, બાકીને હવે અમે પહોંચી ગયા છીએ અમારા ઘર પાસે. ચાલો બાય, જય માતાજી.